મિત્રો, અહીંયા થઈ રહ્યું છે બાળકોનું બ્રેન વોશિંગ. આ શબ્દ સાંભળવામાં આપણને નવો લાગે, પણ વાત કંઈક એવી જ બની છે કે ભલભલાના રૂવાડા બેઠા થઈ જાય. એક સ્વામીએ પોતાને ત્યાં ગુરુકુળમાં ભણવા આવનાર બાળકની સાથે એવું કર્યું કે જે ઘટનાની નોંધ લેવી ખૂબ જરૂરી છે. આ ઘટના કંઈક એવી બની છે કે સ્વામી ગુરુકુળના એક બાળકનું બ્રેન વોશ કરે છે અને એ બાળકના મનમાં પરિવાર પ્રત્યે નફરત ફેલાવવામાં આવે છે. આ બધા જ વચ્ચે એમનો ઈરાદો આખરે આ નાના બાળકને પોતાની સાથે માતા પિતાથી દૂર રહેવાનો છે અને વિદ્યાર્થીઓને પરિવારથી દૂર કરવાનું આ ષડયંત્ર આવું તે કહેવું કે બાળકને પરિવારથી નફરત થઈ જાય છે. પરંતુ આજની ઘટના જ કંઈક એવી છે દોસ્તો. ચાલો આજના વિડીયોમાં જાણીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર તમે હજુ નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ગીર ગઢડા તાલુકાના સમઢિયાળામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં વડલી ગામના અશોકભાઈ શિંગાળાએ પુત્રને ભણવા મૂક્યો હતો. એના સંસ્કારના સિંચન માટે 3 વર્ષ સુધી ભણાવ્યો. પરંતુ આજે પરિસ્થિતિ કંઈક એવી બની છે કે કિશોર પરિવાર સાથે રહેવા તૈયાર નથી થતો. કારણ કે ગુરુકુળમાં રહેલા જનાર્દન સ્વામીએ આ કિશોરને ખોટી દિશામાં દોર્યો છે. કિશોર ગુરુકુળમાં જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો અને સ્વામીએ એવી રીતે એનું બ્રેન વોશ કર્યું કે બાળક પોતાના ઘરની મોહ માયા મૂકી દે છે. ઘટના આખી સમજાવીશું એ પહેલા જરા બાળકના પિતા પાસેથી એ જાણવા મળેલી કેટલીક વાતો હવે સમજીએ. બાળકના પિતા કહે છે કે 8મા ધોરણમાંથી સ્વામિનારાયણ ગુરુકુળમાં મારો છોકરો ભણે છે અને છોકરો 10માનું પરીક્ષા પૂરી કરી અને પછી અહીંયા આવવા માંગતો નથી. એટલે સ્વામીના કહેવાથી ફોન દ્વારા તે એને શિખામણ આપે છે કે તું બીજી પ્રક્રિયા ચાલુ કરે છે. બાળક સ્વામીની શિખામણ બાદ ઘરમાં પરિવાર સાથે ભળતો નથી. ગુરુકુળ જવાની જીદ કરે છે, જમવાનું છોડી દે છે. હકીકત વેકેશનના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ ઘરે આવવા ઉત્સુક હોય છે, પરંતુ અહીં કિશોર ગુરુકુળ જવાની જીદ કરે છે અને તેના માટે સ્વામી એવી શિખામણ આપે છે કે જમવાનું છોડી દે. આ બધા લક્ષણોને જોતા અશોકભાઈએ દીકરાની નોટબુક ચેક કરી તો એને જાણવા મળ્યું છે, જે જાણીને ભલભલાના હોશ ઉડી જાય, કે તેણે પરિવાર વિરુદ્ધ ઉશ્કેરવાની અને સાધુ બનવાની પ્રેરણા આપી છે. જરા તે લખાણ તમે પણ જુઓ. પહેલી નોટમાં એવું લખ્યું છે કે માતા પિતામાં હેત કેટલું ઓછું. જવાબ 78%. ઘર અને ઘર કરતા સાધુ બનવાનો સંકલ્પ કેટલો? જવાબમાં 100%. આ સિવાય અનેક લખાણ એવા છે જેમાં માતા પિતા અને પરિવાર વિરુદ્ધ ખરાબ અને સંતો વિશે સારું લખાણ લખ્યું છે. એટલું નહીં દોસ્તો, માતા પિતાએ કિશોર પાસે સ્વામીને ફોન કરાવ્યો તો ગુરુકુળ આવવા માટે ન જમવાની પણ સલાહ આપી. સાથે દીકરાને કહ્યું કે અહીંયા આવી જા. અને અહીંયા ક્યારે આવે છો? આપણે નાઇટ રમવાની છે ને. જ્યાં સ્વામીઓ દ્વારા બાળક સાથે આવું વર્તન થતું હોય ત્યાં તમને શું લાગે છે કોઈ મા બાપનું કિશોર કેવી રીતે સુરક્ષિત રહી શકે? આ બાળકનું રીતસર બ્રેન વોશ કરવામાં આવ્યું છે અને આ બાળકને ખોટી રીતે દિશામાં દોરવામાં આવી રહ્યો છે. ત્યારે દોસ્તો, તમારા બાળકને પણ આવી રીતનું બ્રેન વોશ ન થાય તે માટે ગુરુકુળમાં આપના બાળકને મૂકતા પહેલા આવા સ્વામીઓથી ચેતી જજો અને આ વિડીયોને અનેક લોકો સુધી શેર કરી દેજો, જેનાથી દરેક લોકો આ વિડીયોઝથી માહિતગાર થાય અને પોતાના બાળકને બ્રેન વોશ થતા અટકાવી શકાય. દોસ્તો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? આપનું મત પણ કોમેન્ટ બોક્સમાં અમને આવકાર્ય છે. કોમેન્ટ બોક્સમાં આપનું મત, આપની માહિતી અમને જરૂરથી જણાવી શકો છો. વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત. સતર્ક રહો અને માહિતી મેળવતા રહો. ધન્યવાદ.